સાવલી નજીક એવિએન્ટ મટીરિયલ ઇન્ડિયા કંપનીમાં કામદારોનો હંગામો 30થી વધુ કામદારોને અચાનક છૂટા કર્યાનો આક્ષેપ। વડોદરા જિલ્લામાં સાવલી તાલુકાના રાણિયા ગામ નજીક આવેલી એવિએન્ટ મટીરિયલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામદારો દ્વારા ભારે હંગામો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। 30થી વધુ કામદારોને અચાનક નોકરીમાંથી છૂટા કરાતા કામદારોમાં ભારે રોષ ફેલાયો હતો। મળતી માહિતી મુજબ 15થી 18 વર્ષથી કંપનીમાં કામ કરતા કામદારોને કોઈ કારણ કે લેખિત નોટિસ આપ્યા વગર વોટ્સએપ મેસેજ મારફતે છૂટા કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કામદારો દ્વારા કરવામાં આવ્યો છે। કામદારોનો દાવો છે કે લાંબા સમયથી સેવા આપ્યા છતાં કંપની દ્વારા અચાનક કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હોવાનું બહાનું આપી તેમને નોકરી પરથી દૂર કરવામાં આવ્યા છે। જ્યારે આ મામલે ઔદ્યોગિક ન્યાય પંચના હુકમનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। પ્લાસ્ટિક માસ્ટર બેચ જે બોટલ ઉત્પાદનમાં વપરાતું મહત્વનું કાચો માલ છે તેનું ઉત્પાદન કરતી આ કંપનીની સામે કામદારો દ્વારા આર્થિક શોષણ પણ ના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। કામદારોના જણાવ્યા મુજબ 15થી 18 વર્ષથી કામ કરતા હોવા છતાં તેમને માત્ર રૂપિયા 12થી 13,000 જેટલો માસિક પગાર ચૂકવાતો હતો। નોકરીમાંથી અચાનક છૂટા કરાતા કામદારો કંપનીના મુખ્ય ગેટ પર બેસી નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું। કોઈ યોગ્ય નિકાલ ન આવતા કામદારોએ ગેટ પાસે બેસી અવરજવર બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો અને કંપનીમાં કોઈને બહાર જવા ન દેવાનો પણ પ્રયાસ કર્યો। પરિસ્થિતિ તંગ બનતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને કામદારોને માર્ગ અવરોધ ન કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સમજાવટ શરૂ કરી હતી। સમગ્ર મામલે કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી અને આગળ શું કાર્યવાહી થાય છે તે પર સૌની નજર ટકેલી હતી। હું વિજય ભોઈ રાણિયા સાકરદા રોડ પર આવેલી એવિયન કંપનીમાં 20 વર્ષથી નોકરી કરું છું। અમને 31 તારીખે વગર નોટિસે વોટ્સઅપ દ્વારા છૂટા કરેલા છે। આજે અમે 48 દિવસ થયા। 48 દિવસથી કોઈ મેનેજમેન્ટ અમારી સામે જોતું નહીં, વાત કરવા છતાં વાત કરવા આવતા નથી। અમે વારંવાર રજૂઆત કરી કે ભાઈ અમને વાત કરો પણ એ મળવા સુધા આવતા નથી। આજે અમે 48 દિવસથી છેલ્લે પરેશાન થઈને અમારે આ પગલું ભરવું પડ્યું। રોડ ઉપર ગેટ પર ઉભા રહ્યા છે। અમે આજે કોઈને બહાર જવા નહીં દઈએ કે કોઈને અંદર જવા નહીં દઈએ। અમારે 100 નંબર પર પોલીસને બોલાવીને પોલીસ પણ સમાધાન કરવા સાહેબને પણ બોલાયા છે પણ સાહેબ સમાધાન કરવાની વાત કરે છે। અમે અમારી જોડે કોર્ટનો હુકમ છે કે ભાઈ કોઈને છૂટા કરવા નહીં। કોર્ટનો હુકમ હોવા છતાં અમને કોર્ટનું ઉલ્લંઘન કરીને અમને છૂટા કરેલ છે। તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે અમને નોકરી પર પરત લે કાં તો અમારે વળતર આપી દે। જે 18 વર્ષથી નોકરી કરે છે એનું વળતર આપી દે। જય હિન્દ, જય